કાલે એક રિક્ષા ડ્રાઈવર ઉપર મારામારી કરવામાં આવી, ખાસ કરીને એરપોર્ટ ખાતે. છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો 4-6 મહિનાથી સતત ફરિયાદો એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. જોવા જઈએ તો થોડા સમય પહેલાં એક રિક્ષા ડ્રાઈવરે પોતાની રિક્ષા સળગાવી હતી. ત્યાં ધંધા રોજગાર માટે અંદર પરમિશન જવા દેતા નથી. ઘણા બધા પ્રશ્નોને લઈને વારે ઘડીએ ત્યાંની સિક્યુરિટી હેરાન પરેશાન કરે છે. એ બાબતની ફરિયાદ એમની હતી, એટલે પોતાની રિક્ષા સળગાવી હતી. સાથે સાથે એમણે આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો જોવા જઈએ તો ગઈકાલે મારી બાજુમાં બેઠા છે મોહસિનભાઈ, એમની સાથે પણ એવી જ કંઈક ઘટના થઈ છે કે જેની અંદર એમને સિક્યુરિટી દ્વારા ઢોર મારવામાં આવ્યો છે. તો આ બાબતે ગઈકાલે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી હતી. આમને દવાખાને પણ લઈ જવામાં આવ્યા હતા 108 બોલાવીને. અને આજ રોજ આજે અમદાવાદ સીપી સાહેબને અમે રજૂઆત કરવા ગયા હતા. સીપી સાહેબ હાજર નહોતા, એટલે જેસીપી સાહેબ, જોઈન્ટ કમિશનર સાહેબ NN ચૌધરી સાહેબને અમે રૂબરૂ રજૂઆત કરી છે.